નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હવે ભાર વિનાના ભણતર માટે રાજ્ય સરકાર એક મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે હવે બેકલેસ ડે રાખવામાં આવશે. ધોરણ 1 થી 8ના વર્ગમાં 5 જુલાઈથી અમલ થશે. શિક્ષણના બદલે ઇતર પ્રવૃત્તિ પર વધુ ફોકસ કરવાનો ધ્યેય જોવા મળી રહ્યો છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 અને NCF-SC 2023 મુજબ દરેક સ્કૂલમાં અમલવારી કરવામાં આવશે. વિગતવાર જોઈએ તો ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે રાખવામાં આવશે, જેનો અમલ 5 જુલાઈથી શરૂ થઈ જશે. ગુજરાતની ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળાઓમાં આયોજન અને અમલીકરણ કરતી નવી સિસ્ટમ લાગુ થશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં બેગલેસ ડે અને આનંદદાયી શનિવાર અમલી થશે, જે અંતર્ગત હવેથી શનિવારે વિદ્યાર્થીઓને શાળામાં બેગ લઈ જવામાંથી મુક્તિ મળવાની સાથે અન્ય પ્રવૃત્તિવાળું શિક્ષણ મળવા જઈ રહ્યું છે. એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં કરવાની થતી પ્રવૃત્તિઓ પર સ્પષ્ટતા થશે. હાલ ચાલી રહેલા જુલાઈ મહિનાથી જ દર શનિવારે બેગલેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા તમામ પ્રાથમિક શાળાઓને શિક્ષણ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે. ન્યૂ એજ્યુકેશન પોલિસી NEP 2020 અને NCF-SC 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના ધોરણ 1 થી 8ના બાળકોના શારીરિક વિકાસ તેમજ રમતગમત, શારીરિક કસરતો, યોગ, સૂર્ય નમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના આદેશ અપાયા છે. શનિવારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ વગર જ શાળા પર આવશે. શાળામાં શનિવારે અભ્યાસ સિવાય યોગા, શારીરિક શિક્ષણ, ચિત્ર, પ્રવાસ, ગીત સંગીત સહિતની અન્ય ઇતર પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ પાસે કરવામાં આવશે. એટલું જ નહીં, સ્કૂલ, ગામ, નજીક આવેલા ઐતિહાસિક સ્થળો, તળાવ, ઉદ્યોગો, બેંક, પોસ્ટ ઓફિસ, તળાવો સહિતની મુલાકાત પણ કરાવી શકાશે. ધોરણ 6 થી 8ના વર્ગ માટે શારીરિક શ્રમના ગૌરવ માટે આનંદદાયી શનિવાર અને દફતર વગરના 10 દિવસ ખૂબ જ ઉપયોગી બની શકે છે. આ નવા કોન્સેપ્ટથી બાળકોમાં શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓને પણ દૂર કરી શકાશે. બેગલેસ ડે પાછળ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનો મુખ્ય હેતુ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.